સીતારામ. ગુડ આફ્ટરનૂન. ઘણી વખત આપણને આપણી મુશ્કેલી છે એ પર્વત જેવી અભેદ્ય, સિંહ જેવી ભયાવહ અને અંધકાર જેવી ડરામણી લાગતી હોય છે, પરંતુ ખરેખર એવું હોતું નથી. તે માત્ર એક ભ્રમ છે અને એનાથી ડરવાનું કોઈ કારણ નથી. હું વારંવાર નિષ્ફળ જાઉં છું એમ માની અને દુઃખી ના થશો અને એની ચિંતા ના કરશો, કારણ કે સમય અનંત છે. વારંવાર પ્રયત્ન કરતા રહો અને આગળ વધતા રહો. આજે નહીં તો કાલે સફળતા મળવાની જ છે. તમારે માત્ર તમારું કર્તવ્ય કરતા રહેવાનું છે, કારણ કે કર્તવ્યનું પરિણામ હંમેશા સફળતા હોય છે. અને બીજા આગળ મદદ માંગવા માટે કાકલુંદી ના કરશો, કારણ કે કોઈની અંદર એવી શક્તિ નથી કે જે તમને મદદ કરી શકે. તમારી અંદર જ એવી એક શક્તિ છુપાયેલી છે જે તમને મદદ કરી શકશે. માત્ર તમારે એને બહાર લઈ આવવાની જરૂર છે. અને કહેવાય છે કે જે માણસ પોતે એકલો ઊભો રહી શકે એને કોઈ પાડી શકતું નથી. અને બીજી વાત કે કોઈ પણ મુશ્કેલી કે ખરાબ સમય આવે તો બીજા ઉપર દોષારોપણ ના કરશો, કારણ કે કોઈ તમને દુઃખ પહોંચાડી શકતું નથી. તમે પોતે જ તમારા મિત્ર છો અને તમે પોતે જ તમારા શત્રુ છો. તમારી આગળ જે કંઈ પણ સારી કે ખરાબ પરિસ્થિતિ આવી છે એ તમે પોતે જ પેદા કરી છે. તમે ખુદ દ્રષ્ટિકોણ બદલશો તો ભયનું જે કંઈ પણ વાદળ છે એ અનંત આકાશમાં આપમેળે જ ઓગળી જશે. જય ભારત, જય હિન્દ.